તેલ તમે વાપરો છો, કેટલા ટાઈમથી વાપરો છો? ગઈ સાલથી અમે ગઈ સાલથી બધું પણ આ ખતરો શું છે આખો સમજાવો ને જરા. એટલે આમાં શું હોય, આ લીંબડી તેલથી જે ફૂડો અને કાપા એ આખું કોટેડ થઈ જાય એના ઉપર જે તેલવાળા કરીએ એટલે કટે લગભગ 15 ml જેવું કટે અને વપરાશ કરવો પડે એટલે ભીનાશ આવી જાય એને લીધે પાવડર પણ ચોટી રહ્યો કાયમ. અને વધતા શું કે એ એક જાતનું કોઈ કૃમિ કે બીજો કોઈ રોગ અન્ય રોગ નથી આવવા દેતો. બેક્ટેરિયાનો રોગ હોય છે મચ્છર આવે. અને આ કાપલું છેલ્લે સુધી હમણાં છેલ્લે સુધી ઉપર કાપતું રહેવું આમ ફરી જવાનું કોઈ જેવું નખ્યું હોય એવું નહીં. બીજું આનું કોઈ આડઅસર નથી. લીંબડી તેલની કોઈ આડઅસર નથી. લીંબડી ખોળ નાખી એના કરતાં તેલ લગાવવું મારા દૃષ્ટિએ બહેતર રહે. આમાં બીજું મારે પૂછવું છે કે લીંબોડી તેલ મરકો પછી જો જર્મિનેશનમાં કોઈ ફરક? ના બિલકુલ કોઈ આડઅસર બિલકુલ આડઅસર જર્મિનેશન ઓછું થાય એવું કંઈ? ના થોડું બિલકુલ લેટ પડે એવું કંઈ? કશું કાંઈ નથી. કોઈ problem નથી. કોઈ આડઅસર બિલકુલ. મતલબ લીંબોડી તેલ એકરે 300 ml મરકોઈને વાવો હા તો ફૂગનાશક કેલ્સાઇડ પાવડર સારો ચોટે છે. ચોટેરો વત્તા એ છે સુધી ફૂડવામાં એની અસર એની બીજા જમીન બીજા રોગ પણ એની અંદર પ્રવેશતા નથી એને તેલના હિસાબે. ઓકે. ખારાશના તેલના ખારાશના હિસાબે. તો તમે આ ખેડૂતોને જે બટાકા વાવ્યા છે પતલી જમીન છે કે જ્યાં કાપલા કાઢવાના પ્રશ્નો છે એ લોકોને ભલામણ કરો ખરા? બિલકુલ કશું કહ્યું કોઈ આડઅસર નથી. બિલકુલ બેનિફિટ ફાયદો કોઈ શક વના કરાય? કોઈ નથી કોઈ નથી. તો તમારો મોબાઈલ નંબર એકવાર બોલજો. 81 607 40 645. આભાર.